ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભોગ બનનાર પીડિતોએ યોગ્ય વળતર અને રાહત માટે હાઈકોર્ટમાં અરજી કરી છે। ખોટી રીતે ઓપરેશન બાદ હજુ પણ શારીરિક તકલીફો થઈ રહ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અને અલગથી આ વળતર ચૂકવવા પણ માંગ કરવામાં આવી છે। કડીના બોરીસરાના અરજદારે હાઈકોર્ટમાં કરેલી રજૂઆતમાં કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે કેમ્પમાંથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોકોને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, તેમાં મૃત્યુ પામેલા ઉપરાંત અન્ય 15 લોકોનો પણ સમાવેશ છે। આ 15 લોકોમાં 5 લોકોની એન્જિયોપ્લાસ્ટી અને તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। જે 5 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાઈ અને રજા આપી દેવામાં આવી હતી, તેમને નાની મોટી તકલીફો છે। આ તમામની પોલીસ ફરિયાદ નોંધવા હાઈકોર્ટે નિર્દેશ આપે। આ સાથે જ ખ્યાતિ હોસ્પિટલ કાંડના જે કોઈ પણ પીડિતો છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ થયેલી પોલીસ ફરિયાદમાં પણ સ્પષ્ટ થયું છે કે ખ્યાતિ હોસ્પિટલના આરોપી ચેરમેનથી લઈ અને તબીબો સુધી તમામ આર્થિક લાભ મેળવવાના ઈરાદે દર્દીઓને સાચા આરોગ્યની જાણ કર્યા વગર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સહિતના ઓપરેશન કરી નાખતા હતા।